ગીર સોમનાથ મંદિર પાસે આવેલા હરિહર વનમાં હજારો ચામાચીડિયાએ પોતાનો અનોખો વસવાટ બનાવ્યો છે. અહીં ઊંચા વૃક્ષો પર દિવસભર ઊંધા લટકતા ચામાચીડિયા જોવાનો નજારો ખૂબ જ અદ્ભુત લાગે છે. સ્થાનિક ભાષામાં આ વડવાગડા તરીકે ઓળખાતા પ્રાણીઓ રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળે છે. સૂર્યાસ્ત થતાની સાથે જ આ ચામાચીડિયા સમૂહમાં વિમાનની જેમ આકાશમાં ઉડતા જોવા મળે છે. સોમનાથ આવતા ભક્તો અને પ્રવાસીઓ સાંજના સમયે આ નયનરમ્ય દ્રશ્યો મોબાઈલમાં કેદ કરે છે. સોમનાથ દાદાના સાનિધ્યમાં પક્ષીઓના ગુંજારવ સાથે આ કુદરતી નજારો સૌનું મન મોહી લે છે. મારું નામ ભાસ્કરભાઈ વૈદ, સોમનાથ પક્ષી પ્રેમી. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની પાસે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત હરિહર વન આવેલું છે, જે ત્રિવેણી રોડ જતા નૂતન રામ મંદિરની પાસે આવેલું છે. આ હરિહર વનના દાખલ થતા દરવાજા પાસે સર્વના કતારબંધ વૃક્ષો છે. એની ઉપર ચામાચીડિયાનો એટલો બધો સમૂહનો વસવાટ છે કે કલબલ કલબલ કરતા હોય ને રાત આખી એના પર બધે ઠેકાણે ખોરાક માટે શોધતા હોય છે. અને સવારથી સાંજ લગી ઊંધે લટકાઈને પડ્યા રહેતા હોય એ આપણે સવારે નરી આંખે જોઈ શકીએ છીએ. આનો ખોરાક ફળો છે, જીવડાઓ છે, માછલી છે, ઉપરાંત પુષ્પ છે અને અમુક પાન પણ છે. અને એ રીતે પોતાનું શિકાર કે ખોરાક ક્યાં છે, કુદરતે તેનામાં એવી શક્તિ આપી છે કે તે પવનની દિશા, ગંધની દિશા ઉપરથી પારખી શકે છે કે આપણે ખોરાક લેવા ક્યાં જવાનું છે. આ વળવાંગડા લોકો જેને ચામાચીડિયા પણ કહે છે, પણ તળપદી ભાષામાં એને વડવાંગડા કહેવાય છે. આ વર્ષોથી છે, કેટલાય વર્ષોથી આ અગાઉ દેવસર ખાતે ગીતા મંદિર પાસે હતા. પછી બીજા કેટલીક વાર વૃક્ષો પડી જવાથી બીજે સ્થળાંતર રહ્યા, પણ પ્રભાસ પાટણમાં જ એ નિવાસ કરે છે ને હજારો છે. નોકે નોકે ઝાડ ઉપર તેઓ સવારે લટકાઈ જાય છે. ને એ દરમિયાન કોઈક વાર કાગડાને પણ એમ થાય કે મારી જગ્યામાં કોણ આવી ગયું, એટલે કાગડા પણ યારે સંઘર્ષ કરે જ. પણ કાગડાને બાદાબાદીમાં કોઈ કાગડાનું મૃત્યુ પણ થાય છે, ઓછું બને છે. પણ આ રીતનું એનું છે. આ ચામાચીડિયા કે વળવાંગડા ફૂલ પર બેસી પરાગરજ લઈ જાય છે અને બી લઈ જાય છે. એનું બીજે સ્થળાંતર થાય છે. એ વૃક્ષોને વિકસાવવામાં બહુ જ મદદરૂપ કામગીરી થાય છે. આ ચામાચીડિયાની લંબાઈ સામાન્ય રીતે 3 થી 6 ઇંચ હોય છે, પરંતુ એની પાંખ ફેલાવે ને તો 6 થી 8 થી 16 સેન્ટીમીટર કે 8 ઇંચ જેટલી હોય છે. અને એના હવે વાત જાણવા જેવી છે. એના પંજા ને પાંખ, એના હાડકાં મનુષ્યના હાડકાં જેવા પંજા હોય છે, પણ એના નહોર છે ને તીક્ષ્ણ હોય છે. કે એની તીક્ષ્ણથી સત્તાથી તે ઝાડ ઉપર, ડાળી ઉપર જે પકડ કરે છે કે એનું ગમે તેટલું વજન હોય છતાં એ પડતા નથી ને ઝાડને બરાબર દિવસભર ચીપકી રહે છે. આ ચામાચીડિયા નિશાચર છે ને એનું મોઢું બિલાડી જેવું હોય છે. અને સામાન્ય રીતે કોક અપશુકન પણ માને છે, તો કોક ભયાનક પણ માને છે. પરંતુ એક નિર્દોષ પ્રાણી, સસ્તન પ્રાણી છે એ વાત હકીકત છે. અને આ ચામાચીડિયા સમૂહમાં બધા સાંજ પછી નીકળતા હોય તે બહુ જોવા જેવું અલભ્ય દર્શન છે. ને આપણે થાય કે બધું એ સમૂહમાં કેવી રીતે ખોરાકની શોધમાં નીકળે છે. અને સાંજ અને સવારે પાછા બધા એક હારે જ્યાં જ્યાં ગયા હોય ત્યાંથી પોતાના મૂળ ઠેકાણે આવી જાય છે.